આપણે થીગડું પાઠ ભણી રહ્યા છીએ, જેમાં પ્રભાશંકર અને ચિરાયુ આ બે વાર્તા નાયકની વાત કરવામાં આવી છે. પ્રભાશંકર પ્રથમ પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે, ત્યારબાદ થીગડું મારવા બેસે છે. થીગડું મારતા એમને સોયમાં દોરો પરોવવામાં તકલીફ પડે છે, ત્યારે બાજુમાં મનુ આવીને બેસે છે. મનુ તેને વાર્તા સાંભળવાની વાત સાથે શરત મૂકે છે કે હું તો જ સોયમાં દોરો પોરવી આપીશ. પ્રભાશંકર વાર્તા કહેવાની શરૂઆત કરે છે. ચિરાયુની વાર્તા કરે છે. ચિરાયુ એક 16 વર્ષનો ફૂટડો કુમાર જે છે એ થાય છે. ત્યાર એના માતા પિતા કાયમ રડતા હોય છે. ગામમાં સિદ્ધ પુરુષ આવે છે. સિદ્ધ પુરુષ પાસે તેઓ વાત કરે છે કે અમારો ચિરાયુ કુમાર જેવો છે તેઓને તેવો ફૂટડો રહે, એટલે કે હેન્ડસમ રહે. સિદ્ધ પુરુષ જે છે એ વાતને કબૂલે છે કે હા, એ વસ્તુ હું કરી શકું છું, પણ તમે ફરી એક વખત વિચાર કરી લો. રાજાએ કહ્યું, મહારાજ, અમારે તો રાત દિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ, અમારે હવે જાજો વિચાર કરવાનો છે નહીં. અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો કે રાજા રાણી કહે છે કે અમને તો અમારો છોકરો જેવો છે તેવો ને તેવો જવાન રહે એવું જ અમે ઈચ્છીએ છીએ, અમારે હવે આમાં જાજો એટલે કે વધારે અમારે વિચાર કરવાનો નથી. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. સારું, હું તમને કંઈ ચમત્કારી રેશમી સિલ્કનું એક વસ્ત્ર કાપડ આપું છું. તે એણે શરીરથી કદી અળગું કરવું નહીં. અળગું કરવું નહીં એટલે દૂર કરવું નહીં, કાયમ માટે એને એ પહેરી રાખવું. એ વસ્ત્ર જ્યાં સુધી તેના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહીં. એની કાયા સહેજ પણ કરમાશે નહીં. કાયા એટલે શરીર, એનું શરીર કરમાશે નહીં, એટલે જેવો છે તેવો ને તેવો ફૂટડો જ રહેશે. હવે અહીંયા સ્વાભાવિક છે તમને એક પ્રશ્ન થાય કે કાયમ વસ્ત્ર પહેરી રાખે છે? આવા પ્રશ્નો ઘણી વખત મને પૂછાતું હોય છે. તો આ વાર્તા છે, તો અમુક વસ્તુ જે છે એ આપણને સ્વીકારવાની રહે. જેમ કે કહીએ છીએ ચક્કી લાવી મગનો દાણો ને ચકલો લાવ્યો ચોખાનો દાણો, તો એ વાર્તા છે, એ આપણે સ્વીકારવું જ રહી કે હા, એ લાવ્યા હશે આ દાણા, તો અહીંયા પણ વસ્ત્ર 24 કલાક પહેરી રાખતા હશે એવું આપણે સ્વીકારવું રહ્યું. રાજા અને રાણી આ સાંભળીને હરખથી ઘેલા થઈ ગયા. ઘેલું એટલે પાગલ થઈ જવું, પણ ખરેખર કાંઈ પાગલખાને મૂકી શકે એવા પાગલ નહોતા થયા, મતલબ બહુ હરખમાં આવી ગયા. એમણે લડીને સિદ્ધ પુરુષની ચરણ રજ માથે ચડાવી. લડીને એટલે નમીને સિદ્ધ પુરુષની ચરણ રજ એટલે ધૂળ જે છે એ માથે ચડાવી, એટલે એમને પગે લાગ્યા. સિદ્ધ પુરુષે પછી કહ્યું, પણ એક વાત છે કે હું કપડું તો આપીશ, વસ્ત્ર તો હું આપીશ, પણ એમાં એક વાત છે. જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે. પછી એ મોટું ને મોટું થતું જશે. કાણું પડશે એટલે થીગડું મારવાનું ક્યારે આપણને જરૂર પડે? જ્યારે વસ્ત્રમાં કાણું પડે છે. એટલે કહે છે કે તમારા બેમાંથી, એટલે કે માતા પિતા રાજા રાણીને જો ચિરાયુ માટે ખરાબ વિચાર આવે તો એ વસ્ત્રમાં કાણું પડી જાય છે. આ સાંભળીને રાજા અને રાણીના મોઢા પર ચિંતાની છાયા પથરાઈ ગઈ. થોડીક વાર તો ચિંતામાં આવી ગયા. પછી રાજા બોલ્યા, અમારા વાલા દીકરાને માટે અમારા મનમાં ખરાબ વિચાર તો નહીં જ આવે, પણ ન કરે નારાયણ. કે છે માતા પિતા છીએ, પછી પણ બાળકનું ખરાબ તો અમે વિચારવાના જ નથી, પણ છતાં ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કે માતા પિતા પણ થાકીને હારીને ક્યારેક એવું બોલાઈ જતું હોય છે, અથવા તો નેગેટિવ મનમાં વિચાર આવી જતો હોય છે. તો કહે છે કે ન કરે નારાયણ, અને અમારાથી કાંઈ પણ ખરાબ વિચાર આવી જાય તો પછી આનો રસ્તો શું? હવે પછી આગળ વધીએ આપણે. રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું, હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહીં શકાય? પ્રશ્ન પૂછે છે સિદ્ધ પુરુષને કે કદાચ એવું કાંઈ બનાવ બની જાય તો શું એ વસ્ત્રને આપણે સાંધી ન શકીએ? સિદ્ધ પુરુષે કહ્યું, સાંધી તો શકાશે, પણ તે ભારે વિકટ કામ છે. વિકટ કામ છે એટલે મુશ્કેલ કામ છે. રાજા રાણી એકી સાથે પૂછી ઉઠ્યા, કેમ? શા માટે? કારણ કે વિકટ કામ કીધું છે. હવે સિલાઈ કરવી, થીગડું મારવું એ કોઈ વિકટ કામ તો હતું નહીં, છતાં પણ એમ કહે છે કે એ રેશમી વસ્ત્રને થીગડું મારવું જે છે એ વિકટ કામ છે. સિદ્ધ પુરુષ બોલ્યા, એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલા કોઈ વરસ આપી દેવા તૈયાર થાય તો એને સાંધી શકાય. પણ એમાંય વળી બીજી શરત છે. પહેલી શરત તો એ કે કોઈ પોતાના વર્ષો એમાં આપી દે, તો કોઈ પણ પોતાના વર્ષો તો આપી જ દે. સૌ પ્રથમ તો માતા પિતા છે એ જ પોતાના વર્ષ આપી દે, પણ એમાં પાછી બીજી શરત છે. એ બધા વર્ષો આપનારે એ વર્ષો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ, કાંઈ પણ પાપ ન કર્યું. હવે કોઈ પણ વ્યક્તિ એવી ન હોય કે જેને જિંદગીમાં ક્યારેય પાપ કર્યું જ
ન હોય. જાણતે અજાણતે પણ ક્યારેક ને ક્યારેક કોઈકને હાથે પાપ તો થયું જ હોય છે. એટલે કોઈ વ્યક્તિ એવી ન હોય વિશ્વમાં કે જેને ક્યારેય પાપ ન કરવું હોય. તો એક પણ સિલાઈ લઈ શકાય નહીં. એક સિલાઈ લેવા માટે જે છે આમ એક ટાંકો ભરે ત્યારે 1 વર્ષ આપવાનું, બીજો સિલાઈ મારે ત્યારે બીજું વર્ષ. તો હવે જેટલા ટાંકા લેવા પડે એટલા વર્ષ કોઈ આપવા જોઈએ. એટલા બધા વર્ષો તો પાપ વગરના કોઈના હોય જ શકે નહીં. એ વર્ષો કશાય કલંક વગરના હોવા જોઈએ. કલંક એટલે કાંઈ ખોટો આરોપ લાગ્યો હોય એવું પણ હોવું જોઈએ નહીં. આ સાંભળીને રાજા રાણી ઘડીક ભર તો વિચારમાં પડી ગયા, પણ પછી તરત કહ્યું, ભલે મહારાજ, અમને બધી શરતો મંજૂર છે. હવે એક તો મુશ્કેલથી સિદ્ધ પુરુષે કહ્યું કે હા, જેવો છે એવો ને એવો અમે રહેવા દેશું. ને એમાંય હવે જો એ લોકો કાંઈ આમાં પ્રશ્ન વધારે પૂછે તો વળી સિદ્ધ પુરુષનું મન ફરી જાય. તો એટલે હવે કાંઈ પણ વિચાર કરવો નથી. અને એ લોકો બંને રાજા રાણી તૈયાર થઈ ગયા. સિદ્ધ પુરુષે કહ્યું, હજુ એકવાર વિચાર કરી લો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે તો એકસાથે બધા વીતેલા વર્ષોની અસર એની કાયા પર થશે, અને જ્યાં સુધી એને સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જશે. આટલા વર્ષ નહીં થયું હોય, એક જ વર્ષમાં બધી અસર થઈ જશે. જેવું વસ્ત્રમાં કાણું પડશે કે જેટલા વર્ષો એને પાપ પુણ્ય બધું માંદગી થાય, ક્યારેક સાજા હોઈએ, માંદા થાય, એ બધી અસર એને એકી સાથે પડશે. તો કે હજી એક વખત વિચારી લો, અને કે જ્યાં સુધી એ સંધાશે નહીં ત્યાં સુધી એ ગળાતો જશે. એટલે એ દુબળો પાતળો થતો જશે ને ઓર રોગગ્રસ્ત રહેશે. પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી તે મરશે તો નહીં જ. થોડુંક પણ વસ્ત્રનું એમાં બાકી હશે ને તો જીવ એનો નીકળશે નહીં, દુઃખી થશે, પીડાશે, પણ એ મરશે નહીં. રાજા રાણીને હવે કશુંય સાંભળવું જ નથી. એમણે તો આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર માંગ્યું. સિદ્ધ પુરુષે એ વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું. સ્વસ્તિક એટલે જેને તમે કહો છો સાથિયું. તો મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું. પછી રાજા રાણી તો રાજમહેલમાં આવ્યા. મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે દમામથી રાજપુરોહિતના હાથે રાજકુમારને રેશમી વસ્ત્ર પહેરાવવાનો વિધિ થયો. મનુએ પૂછ્યું, પછી વાર્તા કરતા હતા ને, તો હવે કે છે કે એને તો રેશમી વસ્ત્ર પહેરાવી દીધું રાજકુમારને. એટલે મનુને આતુરતા થઈ કે ખરેખર સિદ્ધ પુરુષે જે વસ્ત્ર દીધું હતું એ ખરેખર કામ કરતું હતું કે કેમ. પ્રભાશંકર બખ્યા ભરતા ભરતા બોલ્યા. બખ્યા એટલે એ થીગડું મારતા હતા, એ તો આપણે જાણીએ છીએ. એટલે સિલાઈ કરતાં કરતાં બોલ્યા. પછી તો વર્ષો પછી વર્ષો વીતતા જાય છે. રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયા, પણ ચિરાયુ તો એવો ને એવો ફૂટલો 16 વર્ષનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજશોખમાં પડી ગયો. એક રાજકુંવરીને પરણે ને એ મોટી ઉંમરની થાય એટલે છોડી દે ને બીજી રાજકુંવરીને પરણે. આનો કોઈ પાર જ રહ્યો નહીં, કારણ કે એ તો નાનો રહેવાનો હતો. પણ જે આવનારી રાજકુમારી છે, જે પરણીને જેને લાવતો હતો, એ તો કાંઈ એવી ને એવી 16 વર્ષની રહેવાની નહોતી. હા, એને સહાય કરી શકતો હતો, પણ એ એટલો વિલાસી થઈ ગયો કે એને તરછોડી દેતો હતો. જે રાજકુંવરીને પરણીને લાવતો હતો એને તરછોડી દેતો હતો, એનું અપમાન કરતો હતો. એટલે આ બધી વસ્તુ જે છે એ આગળ જતાં તો ક્યાંક ને ક્યાંક એને ભોગવવાની જ હતી. એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા હતા, જેને આપણે કહીએ છીએ આગળ છજા જેવું હોય ત્યાં બેઠા હતા. ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. હૈયાફાટ એટલે હૈયું ફાટી જાય એટલું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી. રાજકુમારે તરછોડી હતી એ રાણી હતી. રાજા એને સમજાવીને છાની રાખવા ગયા ત્યાં તે જીભ કરડીને મરી ગઈ. આમ તો જીભ કરડીને મરી જવું એટલે આમ આત્મહત્યા કર્યું કહેવાય, પરંતુ અહીંયા એ કદાચ એ પરિસ્થિતિમાં જશે કે હવે એ જાજુ જીવતી નહીં રહે ને એ પોતે મરી ગઈ. રાજા રાણી આથી બહુ ઉદાસ થઈ ગયા, કારણ કે જેને ધામધૂમથી પરણીને લાવ્યા તેમાંની જ એક રાજકુંવરી આમ એના જ હાથમાં મરી જાય એટલે રાજા અને રાણી બહુ જ દુઃખી થઈ ગયા. આથી એમનાથી બોલાઈ ગયું અને દુઃખી હૃદયે એમનાથી બોલાઈ ગયું, આના કરતાં તો જુવાની નહીં હોય તો સારું. પોતે જ સિદ્ધ પુરુષ પાસે માંગ્યું હતું કે મારો દીકરો છે એવો ને એવો જુવાન રહે, અને જો અહીંયા પાછું બોલાઈ ગયું કે આના કરતાં તો જુવાની ન હોય તો સારું. જ્યારે સિદ્ધ પુરુષે કહ્યું હતું કે વિચારી લેજો, તમે પણ એના માટે જરાક પણ ઊંધું વિચારશો
તો રેશમી વસ્ત્રમાં કાણું પડશે. ને તરત જ પેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે જ થયું. ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું ને કાણું પડતાની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. રાજકુમાર જે ફૂટડો હતો, યંગ હતો, એકદમ સુંદર લાગતો હતો, તો એ આખો ફરાઈ ગયો. એને શું થઈ ગયું? એના શરીર પરની ચામડી ઝૂલી પડી. શા માટે? કારણ કે તમામ વર્ષોની અસર જે છે તે એકસાથે થઈ. એના શરીરે પરુ દૂધતા ધારા ઉભરાઈ હતી. પરુ ગુમડા થાય ને પછી એમાંથી લોહી ને ઘણી વખત સફેદ કલરનું જે પરુ હોય એ નીકળે. તો કે છે એને એવા ગુમડા થઈ ગયા ને શરીરની ચામડી લબડી ગઈ. એમાંથી આવી રીતે પરુ નીકળતા હતા. એને જોઈને લોકો મોં ફેરવી લઈને નાસવા લાગ્યા. કારણ કે એ ગુમડામાંથી જ્યારે લોહી નીકળતું તો સ્વાભાવિક એમાંથી વાસ આવતી હોય છે. એટલે એના તો આખા શરીરે આવું થયું હતું. એટલે એનામાંથી વાસ આવતી હશે કે આમ એની આમ ચામડી લચેલી ને આમ ગુમડા થયેલા, અને આ જોઈને બધા એનાથી દૂર ભાગવા લાગ્યા. ચિરાયુ તો પડતો અથડાતો રાજા રાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો, મને બચાવો, મને બચાવો. રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એને ખોળે લીધો ને ફાટેલી રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠા. એ બખ્યા ભરે પણ વસ્ત્ર સંધાય નહીં. રાજા રાણી પાપમુક્ત થોડા જ હતા. પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્નો કર્યા પણ બધા ફોગટ. ઘણા બધા દરબારીઓ હતા જે સિલાઈ પોતાના વર્ષો દેવા માંગતા હતા અને સિલાઈ કરી દેવા માંગતા હતા, પણ કોઈ નિષ્પાપ તો નહોતું. રાજા રાણી નિષ્પાપ તો ન જ હતા. એ જ્યારે આ રાણીઓ સાથે અત્યાચાર કરી રહ્યા હતા ત્યારે કદાચ વાળ્યો હોત તો કદાચ વળી ગયો હોત, પણ એ પણ કોઈ નિષ્પાપ તો ન જ હતા. એટલે કોઈ જે છે એ સિલાઈ કરી શક્યું નહીં. આમ દિવસે દિવસે કાણું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલા કલંક વગરના વરસ કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની દશા જોઈને મરણને શરણ થયા. પછી ચિરાયુ તો નીકળી પડ્યો. બસ અહીંયા તો પૂરું થયું. રાજા રાણી ગુજરી ગયા. હવે ચિરાયુનું રાજ દરબારમાં કાંઈ કાર્ય રહ્યું ન હતું. અને કઈ રીતે કાર્ય કરતું? કોઈ એની સાથે બેસવા જ તૈયાર ન હતું. એની હાલત જ કથળેલી હતી. એટલે હવે એ એકથી બીજા ગામે નીકળી પડ્યો કે અહીંયા તો કોઈ મારા ફાટેલા રેશમી વસ્ત્ર ઉપર થીગડું ન મારી શક્યું. હોઈ શકે મને ક્યાંક કોઈક બીજે પણ સહાય કરી દે. મનુએ પૂછ્યું, પણ એણે વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું? હવે આટલો દુખાતો તો, આટલું એની પીડા હતી શરીરમાં, તો એ ધારત તો વસ્ત્ર કાઢી નાખો તો વધીને શું થાત? એને મૃત્યુ આવી જાય. પણ એને એમ ન કર્યું. તો મનુને સ્વાભાવિક પ્રશ્ન થયો કે એને રેશમી વસ્ત્ર ઉતારી શા માટે ન દીધું? પ્રભાશંકર બોલ્યા, એને મનમાં એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. બસ આ જ વસ્તુ અહીંયા કહે છે કે પ્રભાશંકરે ઢસરડો ઢસરતા હતા, થીગડું મારતા હતા. જીવનને અમુક સમયે થીગડું મારીને પણ જ્યાં સુધી મૃત્યુનો બોલાવો ન આવે ત્યાં સુધી જીવવું પડતું હોય છે. ઘણાને લાલસા હોય છે જીવવાની, અને ઘણાને જીવનનો ભાર ઉપાડીને જીવવું પડતું હોય છે. લોકો કહે છે કે કોઈ વાર રાતના અંધકારમાં લથડતે પગડે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચીથરે હાલે દશામાં આવીને આંગણે ઊભો રહે છે ને બોલે છે, થીગડું મારી આપશો, થીગડું મારી આપશો. તો પ્રભાશંકરનો પણ પ્રશ્ન શું હતો? થીગડું મારી આપશો. એના પણ કોટને કોઈ થીગડું મારી આપતું ન હતું. પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન મળતા આખરે ચાલ્યો જાય છે. આ ચિરાયુની વાત છે કે ચિરાયુ આવે છે, ઊભો રહે છે, થીગડું મારી આપશો એમ કહે છે, કોઈ જવાબ નથી આપતું તો એ ચાલી નીકળે છે. અને પ્રભાશંકરને કોઈ થીગડું મારવા ન હતું તો અંતે પોતે જ બિચારા એ કાર્ય કરવા બેઠા હતા. મનુ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી એ કશું બોલ્યો નહીં, કારણ કે વાર્તા પૂરી થઈ ગઈ હતી. પછી કશોક વિચાર આવતા એની આંખ ચમકી ઉઠીને બોલી ઉઠ્યો, દાદા, તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બેય મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પછી એને રખડવાનું તો મળશે, ખરું ને? કે છે કે એ ભલે ન ઉતારતો હોય એનું રેશમી વસ્ત્ર, પણ આપણે હવે જબરદસ્તી એનું રેશમી વસ્ત્ર ઉતારી નાખશું એટલે એ જગ્યાએ રખડતો તો બંધ થઈ જશે, અને હોઈ શકે આપણા આવા સારા કાર્યથી એને મૃત્યુ પણ આવી જાય. પ્રભાશંકરે કહ્યું, હા. પ્રભાશંકરે કીધું, ઠીક છે, હું રાતે બેઠો હોઈશ તો તને બોલાવીશ. બાળક હતો, બાળક સહજ સ્વભાવ
થી પ્રશ્ન પૂછ્યો તો પ્રભાશંકરે એમાં એમને હા કહી. મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકર ઘડીભર સ્થિર થઈ બેસી જ રહ્યા. પછી બખ્યો ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂપી ગઈ. સેવા ભરતા હતા તો સોય લાગી ગઈ એટલે સોય દોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદર અંધકારના આલોપ થઈ ગયા. અંધકારમાં પોતે આલોપ થઈ ગયા. આ વાર્તા શેમાંથી લીધી છે? બીજી થોડીક વાર્તામાં. સુરેશ જોશીએ આ વાર્તા લખી છે અને એની વાર્તા સંગ્રહ છે એનું આ નામ છે. તમને આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે કે થીગડું જે વાર્તા છે એ મુખ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે? તો બીજી થોડીક વાર્તામાંથી. કેટલા પાત્રો આમાં આવ્યા છે? તો પહેલું તો પ્રભાશંકર, પાર્વતી, ચિરાયુ, રાજા, રાણી, સિદ્ધપુરુષ, રાજકુમારી અને 2 પાત્રો એવા છે જેનું ખાલી વર્ણન છે. હસમુખ, મણિશંકર, દયાશંકર અને બધાનું મુખ્ય પાત્ર જે છે વાર્તા સાંભળનાર મનુ. આટલા પાત્રો જે છે એ આ પાઠમાં આવેલા છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ પણ પ્રશ્ન પણ તમને આ બાબતનો પૂછાઈ શકાય છે. આના પછી હું તમને કેટલાક ફોટા મોકલીશ. પ્રશ્ન જવાબના મોટા પ્રશ્નો જે છે એ લખેલા છે એ તમારે નોટબુકમાં ઉતારવાના રહેશે. નાના પ્રશ્નો જે છે એ તમારે પાઠમાંથી સમજતા જઈ અને એના જવાબો લખવાના રહેશે. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.